નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિરીઝ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન સિરીઝ સુરતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓનો આપણે અભ્યાસ કરવાના છે, જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે વિભાગ એ અને વિભાગ બી માટે ખૂબ જ મહત્વનો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે જોઈશું 2 કે 3 વાક્યના જે પ્રશ્નોના જવાબ છે, અને સવિસ્તાર પ્રશ્નોના જવાબમાં તમે આ ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓનો ઉપયોગ કરીને તમે પ્રશ્નોના જવાબ લખીને સારામાં સારા તમે ગુણ પરીક્ષામાં મેળવી શકો છો. જે વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ લઈને બેઠા છે, એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું આ ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓ સાબિતરૂપ થવાની છે. ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે રુદ્ર એજ્યુકેશન સિરીઝ સુરતી ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે, તો જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિઓ તૈયાર કરી છે, જે આપણી અનુક્રમણિકા છે, એને યાદ રાખવા માટેની જે ચાવી છે, ઓકે, માસ્ટર કી જેને આપણે કહીએ, એ આ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. તો આપણે પહેલી જે પંક્તિ તૈયાર કરી છે એ જુઓ કે વૈષ્ણવ નરસિંહ શીલવંત ગંગા સતી, અશોકની દીકરી વિનોદ ગુજરાતી, હરીન્દ્રએ માધવને દીઠો શિકાર કર્યો કલાપીએ, જયંત વતનથી વિદાય થતા રાજેન્દ્ર કાંઈ બોલેના, ગની દિવસે રાવજીએ એક બપોરે ચાંદલિયો લોકગીત સાંભળ્યા. તો અહીં આગળ આ જે પંક્તિ આપણે તૈયાર કરી એમાં જુઓ, વૈષ્ણવ એટલે કે વૈષ્ણવ શબ્દ છે, એટલે આપણે પહેલી કાવ્ય વૈષ્ણવજન, એના કવિ કોણ છે? નરસિંહ મહેતા. તો આપણે લખ્યું વૈષ્ણવ નરસિંહ. ત્યાર પછી આપણે જુઓ ત્રીજી કાવ્ય, અહીંયા લખ્યું છે શીલવંત ગંગા સતી. ત્રીજી કાવ્ય છે શીલવંત ગંગા સતી. ઓકે, એના કવિત્રી કોણ છે? ગંગા સતી છે. ઓકે, એટલે આપણી બીજો પહેલે જે પંક્તિ છે શીલવંત ગંગા સતી તૈયાર થયું. અશોકની દીકરી, ઓકે, અશોકની દીકરી એટલે આપણી પાંચમી કાવ્ય દીકરી. ઓકે, એના કવિ કોણ છે? અશોક ચાવડા ઉર્ફે બેદિલ. વિનોદ ગુજરાતી, તો સાતમી કાવ્ય કે હું એવો ગુજરાતી, એના કવિ કોણ છે? વિનોદ જોશી. હરીન્દ્રએ માધવને દીઠો, નવમી કાવ્ય કે માધવને દીઠો છે ક્યાંય, બરાબર, એનો કવિ કોણ છે? હરીન્દ્ર દવે. એટલે આપણે શું લખ્યું? હરીન્દ્રએ માધવને દીઠો. ત્યાર પછી જુઓ શિકાર કર્યો કલાપીએ, તો ભાઈ આપણી 11મી કાવ્ય શિકારીને, તો એના કવિ કોણ છે? ભાઈ સુરસિંહજી ગોહિલ, એટલે કે કવિ કલાપી. જયંત વતનથી વિદાય થતા, બરાબર, તો આપણી 13મી કાવ્ય વતનથી વિદાય થતા. ઓકે, એના કવિ કોણ છે? જયંત પાઠક. બરાબર, રાજેન્દ્ર કાંઈ બોલે ના, બરાબર, તો 15મી કાવ્ય બોલીએ ના કાંઈ, એના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ. અને ત્યાર પછી આપણે જુઓ ગની દિવસે, બરાબર, ગની દિવસે એટલે કે 17મી કાવ્ય દિવસો જુદાઈના જાય છે. ઓકે, દિવસો જુદાઈના જાય છે, એના કવિ કોણ છે? ગની દહીંવાલા. એટલે આપણે લખ્યું ગની દિવસે. અને રાવજીએ એક બપોરે ચાંદલિયો લોકગીત સાંભળ્યા. તો ભાઈ જુઓ અહીંયા રાવજીએ એક બપોરે, બરાબર, તો એ 19મી કાવ્ય જુઓ એક બપોરે, એના કવિ કોણ છે? રાવજી પટેલ. ઓકે, અને ત્યાર પછી કે ભાઈ ચાંદલિયો લોકગીત, તો ભાઈ 21મું કાવ્ય કે ચાંદલિયો, જે આપણું લોકગીત છે, એટલે આપણે લખ્યું કે એક બપોરે ચાંદલિયો લોકગીત સાંભળ્યા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની જે આપણી અનુક્રમણિકાને યાદ રાખવાની જે આપણી ચાવી છે એ આપણે જોઈ લીધી. એવી જ રીતે બીજી પંક્તિ આપણે તૈયાર કરી છે. આવ નહીં રહીશ મણિયાર કુલ દીપકે ચેતવ્યો, બરકતની સફળતા મુરલીનું ખોરદું નાનું, અનિરુદ્ધ દીપ હોલવ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બાકીની જે દુહા મુક્તક અને હાઈકુ છે એને આપણે સરસ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની પંક્તિઓ તમારા માટે ફરી પાછું અહીંયા આગળ બીજી એક પંક્તિ દ્વારા પણ તમને સરસ રીતે યાદ રાખવા માટે બીજી પંક્તિઓ પણ તૈયાર કરી છે, તો જોઈ લો. નર આદિ વૈષ્ણવ શીલવંત ગંગા સતી, બેદિલ અશોકની દીકરી, વિનોદ કરે ગુજરાતી, એક બપોરે રાવજી પટેલ ગહીંથી જુદા થયા, શાહ કાંઈ બોલેના, જયંત વતનમાં ગયા. એની સાથે ત્રીજી પંક્તિ છે બીજી, એ પણ આપણે યાદ રાખી શકીએ કે હરિ માધવની જોડી ખોરદે મુરલી વાગે, શિકાર કરે શૂર કલાપી ઝવેરચંદ રાતે, દીપ હોલવે અની રહીશ તું તો ચેતજે, બરકત બન્યો બેફામ સફળતાને વરે જ.
આ સરસ મજાની આપણે પંક્તિઓનો ઉપયોગ કરીને આપણે અનુક્રમ મણિકાને યાદ રાખી શકીએ છીએ. તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમારા માટે પદ્યનું નામ છે, એના કવિનું નામ પણ તમારા માટે સ્ક્રીન ઉપર જોવા મળે છે, તો એ તમે સરળતાથી યાદ રાખી શકો છો. ચલો આપણે આગળ જુઓ. તો આ પણ આપણા માટે જે તમારો જે પદ્ય વિભાગ છે એ છે, અને એની સાથે તમારા જે કવિ છે એના નામ પર તમને લખેલા જોવા મળશે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ આપણો અભ્યાસ, જેની અંદર જે ગદ્ય વિભાગ છે એની પણ પંક્તિઓ આપણે તૈયાર કરેલી છે, તો એ તમારા માટે રજૂ કરીએ છીએ. જુઓ. જોરાવરની ગોડી અને ગોડો વરસા કેરો, ભૂલી ગયા રઘુવીર સુરેશનો જન્મ અનેરો. હિમાલયમાં જવાહરલાલ, વન માહે સિંહ, મોહને પાડ્યો ભંગ, શાહનું વાયરલ ગીત, ચોપડો લખે ચંદ્રકાંત, પન્નાલાલને લાગી ભૂખ, રતિલાલની છત્રી, લેવાનું વિરલ આત્મા ચૂક્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી જે આ ગદ્ય વિભાગ આધારિત પંક્તિ છે એને પણ તમે સરસ રીતે યાદ રાખી શકો છો. એટલે કે જોરાવરની ગોળી, તો આપણો જે બીજો ગદ્ય છે, બરાબર, અહીંયા જો જોરાવરની ગોળી, બરાબર, એટલે કે અહીંયા આગળ આપણી 24મો જે ગદ્ય છે ને, ગોળીની સ્વામી ભક્તિ, એના લેખક કોણ છે? જોરાવરસિંહ જાદવ, બરાબર. અને આપણો બીજો ગદ્ય કે રેસનો ઘોડો, ઓકે, એટલે લખ્યું ને ગોડો વરસા કેરો, એટલે આપણે શું લખ્યું? ઘોડો. તો કોનો ભાઈ? એના લેખિકા કોણ છે? વર્ષા અડાલજા. ભૂલી ગયા રઘુવીર, બરાબર, એટલે ચોથો ગદ્ય ભૂલી ગયા પછી જેના લેખક છે રઘુવીર ચૌધરી. સુરેશનો જન્મ અનેરો, બરાબર. શું છે? સુરેશનો જન્મ અનેરો. તો ભાઈ સુરેશનો જન્મ અનેરો, તો અહીંયા આગળ જો 14મો આપણો ગદ્ય જન્મોત્સવ, એટલે આપણે શું લખ્યું કે ભાઈ સુરેશ જોશી એના લેખક છે, અને એ જન્મો એટલે શું? જન્મ અનેરો એટલે શું? જન્મોત્સવ, એ આપણું 14 નંબરનું ગદ્ય છે. હિમાલયમાં જવાહરલાલ, બરાબર, હિમાલય એટલે આપણું 22 નંબરનું ગદ્ય, હિમાલયમાં એક સાહસ, એના લેખક કોણ છે? જવાહરલાલ નહેરુ. વન માહે સિંહ, બરાબર, શું કહ્યું છે? વન માહે સિંહ, એટલે કે અહીંયા આગળ જુઓ, વન માહે એટલે કે ડાંગ વનો, બરાબર, એટલે કે એના લેખક કોણ છે? મહેન્દ્રસિંહ પરમાર. મોહને પાડ્યો ભંગ, મોહને પાડ્યો ભંગ. હવે જુઓ અહીંયા આગળ મોહને પાડ્યો ભંગ, તો અહીંયા આગળ શું આવશે? 16મું ગદ્ય કટિભંગ, એના લેખક કોણ છે? મોહનલાલ બા પટેલ. ઓકે, ચલો ત્યાર પછી જો શાહનું વાયરલ ગીત, બરાબર, એટલે કે આપણું 6થું ગદ્ય કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન, એના કવિ કોણ છે? ગુણવંત શાહ, બરાબર. ચોપડો લખે ચંદ્રકાંત, બરાબર, એટલે આપણે જો ચોપડો લખે ચંદ્રકાંત, એટલે કે અહીંયા આગળ આપણું 12મા નંબરનું ગદ્ય ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક કોણ છે? ચંદ્રકાંત પન્યા. પન્નાલાલને લાગી ભૂખ, બરાબર, શું છે? પન્નાલાલને લાગી ભૂખ. તો ભાઈ આ પન્નાલાલને લાગી ભૂખ જે છે 18 નંબરનું ગદ્ય ભૂખથી બુંદી ભીખ. રતિલાલની છત્રી, શું છે? રતિલાલની છત્રી, એટલે કે 8 નંબરનું ગદ્ય છત્રી, એના લેખક કોણ છે? રતિલાલ બોરીસાગર. રતિલાલની છત્રી, લેવાનું વિરલ આત્મા ચૂક્યા. ઓકે, વિરલ આત્મા એટલે કે 20 નંબરનું ગદ્ય વિરલ વિભૂતિ, જેના લેખક કોણ છે? આત્માર્પિત અપૂર્વજી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની ગદ્ય અને પદ્ય આધારિત અનુક્રમ મણિકા માટેની જે પંક્તિઓ છે જેને તમે યાદ રાખી શકો છો અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ, જે બીજી પંક્તિ તૈયાર કરી છે ગદ્ય અને પદ્ય આધારિત, એ જુઓ કે વર્ષાનો ઘોડો જોરાવરની ગોળી, રઘુવીર ભૂલી ગયા નહેરુને હિમાલયમાં, ગુણવંતને ઇન્ફેક્શન થયું અને મહેન્દ્ર ડાંગવન ગયા, રતિલાલની છત્રી, આત્માર્પિત વિરલને અર્પણ, પન્નાલાલની ભૂખ, સુરેશના જન્મોત્સવે સંતોષી, પંડ્યા ચોપડાની જારમાં આવ્યા અને મોહનની ગતિ ભંગ થઈ. ઓકે, આ સરસ મજાની આપણે અહીં આગળ આ ગદ્ય પદ્ય આધારિત અનુક્રમ મણિકા છે એ આપણે તૈયાર કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ગદ્યનું નામ છે અને લેખકનું નામ પણ તમારા માટે દર્શાવ્યું છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો અને પરીક્ષામાં સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભાઈ ગદ્ય પદ્ય આધારિત પંક્તિઓ, જેની અંદર સૌથી પહેલામાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે જ્યારે તમે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ગદ્યનો હોય કે પદ્યનો, તો તમારે શું કરવાનું? ભાઈ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ કઈ કૃતિનો છે, ગદ્યનો છે કે પદ્યનો? જે ગદ્યનો હોય અથવા જે પદ્યનો હોય તેનું આપણે સૌથી પહેલાં કૃતિમાં નામ લખવાનું, એટલે કે આપણે લખ્યું છે જુઓ કે પદ્ય 1 વૈષ્ણવજન. ઓકે, એ જે ગદ્ય છે એના કર્તા કોણ છે? બરાબર, એટલે એ લખવાનું આપણે કવિ, તો આપણે લખવાનું નરસિંહ મહેતા. અને ત્રીજું લખવાનું સાહિત્ય પ્રકાર, તો ભાઈ
જો પદ હોય તો પદ, ભજન હોય તો ભજન, એકાંકી હોય તો એકાંકી, ગઝલ હોય તો ગઝલ, નિબંધ હોય તો નિબંધ, હા ને ટૂંકી વાર્તા હોય તો ટૂંકી વાર્તા, પદ હોય તો પદ, આત્મકથા હોય તો આત્મકથાખંડ, ઉર્મિકાવ્ય હોય તો ઉર્મિકાવ્ય અને પ્રવાસ નિબંધ હોય તો પ્રવાસ નિબંધ. જે પણ એનો સાહિત્ય પ્રકાર હોય એ આપણે દર્શાવવાનો થાય. તો અહીંયા આગળ જે પહેલી કાવ્ય છે એના કવિ એનું કૃતિ છે વૈષ્ણવજન, એના કવિ છે નરસિંહ મહેતા અને એનો સાહિત્ય પ્રકાર છે પદ. ઓકે, એના માટે આપણે પંક્તિઓ જોઈએ તો સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, ઈ તાળે પણ ને માળે નહીં, એને તાળિયા ઉપર ભાવ. બીજી પંક્તિ આપણે જોઈએ, દીન દુખિયાની સેવા કરી કરે ઈ સુંદર કામ, વૈષ્ણવજન તેહી ગણાય જેના નવખંડ અમર નામ. આ સરસ મજાની આપણે પંક્તિઓ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે ત્રીજી પંક્તિઓ પણ આપણે જોઈએ તો પરના દુઃખોને દૂર કરે, મનના મેલોને સાફ કરે, બળતા હૃદયની બાફ હળે, તે મારે મન પરમેશ્વર છે. ચોથો જે પંક્તિ આપણે તૈયાર કરી છે, નીતિ રીતિનો મુંગત મણી એ સદાચારને સમ્રાટ, અવની પર અવતર્યા સાચો વૈષ્ણવજન. અને પાંચમી પંક્તિ આપણે તૈયાર કરી શકીએ, પ્રભુ કૃપાથી સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, પ્રભુ કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. આ સરસ મજાની પંક્તિઓ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આગળ જોઈએ, છઠ્ઠી પંક્તિ પણ લખી છે અને સાતમી પંક્તિ પણ આપણે તૈયાર કરી છે. તો રામ મિલન કે કારણે કા ભયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામ जिन्हो के पास. સાતમી પંક્તિ છે, રામ જરુખે બેઠકે શબકા મુંજરા લેટ, જેસી जिनकी ચાકડી વેશા ઉનકુ ડેટ. આ સરસ મજાની આપણે પહેલી જે વૈષ્ણવજન કાવ્ય છે તેમાંથી આપણે પંક્તિઓ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે બીજી પંક્તિ છે એ જોઈએ. બીજું ગદ્ય છે, ગદ્ય 2 રેસનો ઘોડો. એના લેખિકા છે વર્ષા અડાલજા, એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો આપણે પહેલી પંક્તિ લખી શકીએ કે અપેક્ષાઓ ન રખાય બાળક પાસે, વધુ લાલચ ન રખાય બાળક પાસે, આંતરિક શક્તિને ઓળખવી પડે પહેલા, પછી રેસનો ઘોડો દોડવા બાળક પાસે. હવે આપણે આગળ બીજી વિદ્યાર્થી મિત્રો પંક્તિઓ જોઈએ, બરાબર છે. તો જે બીજી પંક્તિ છે એ આપણે જોઈએ, કલાની કદર ક્યાં થાય છે, કલાની કદર ક્યાં થાય છે. આપણે સરસ મજાની પંક્તિ છે કે કલાની કદર ક્યાં થાય છે, કલા પારખું જ્યાં સર્જાય છે, કિંમત થશે એ બાળકની, સત્ય વસ્તુનું ત્યાં મૂલ્ય મપાય છે. ત્રીજી પંક્તિ જોઈએ, સમયની વાતો કરે કામ ન કરે કોઈ, તે જન કદી ન વિકસે લાખ કરે ઉપાય. ચોથી પંક્તિ જોઈએ, જીવન છે સંઘર્ષનું બીજું નામ, એની સામે જજમવું એ જ આપણું કામ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પંક્તિ. તો ત્રીજો જે પદ્ય છે સિલવંત સાધુને, એના કવયિત્રી છે ગંગા સતી, સાહિત્ય પ્રકાર છે ભજન. તો આપણે જોઈએ પહેલી પંક્તિ, વેપાર કરે ભજનનો તે ઉતારે ભવપાર, શીલવંત સાધુ તે ખરો જે સંગ્રહ સુધારે સંસાર. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજી પંક્તિ છે, સંત એસા ચાહીએ જૈસા ચંદન હોય, જબ જબ દિશીએ ઉनको તબ તબ ખુશબો આય. ત્રીજી પંક્તિ જોઈએ, રામ મિલન કે કારણે કા ભાયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામ जिन्हो के पास. ચોથી પંક્તિ જોઈએ, ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. આપણે આગળની પંક્તિ જોઈએ. આગળ આપણે લખી શકીએ છીએ ચોથો ગદ્ય 4 ભૂલી ગયા પછી, જેના લેખક છે રઘુવીર ચૌધરી, એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. ઓકે, એની પંક્તિ જોઈએ, જળ મળે ને ઝાંઝવા પીવાય છે, જિંદગી પણ એ રીતે જીવાય છે, સાવ હલકા ફૂલ જેવો પ્રેમ છે, કેમ તોય મળવું ભારે થાય છે. આગળની પંક્તિઓ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગદ્ય પદ્ય આધારિત પંક્તિઓ. બીજી પંક્તિ છે, ડર કે આગે જીત હે. ત્રીજી પંક્તિ આપણે લખી શકીએ, મનુષ્ય તું બડા મહાન હે ભૂલ મત. ચોથી પંક્તિ આપણે લખી શકીએ, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. પાંચમી પંક્તિ આપણે લખી શકીએ કે મહેલ તૂટે મંદિર તૂટે તૂટે જગતની રીત, પણ કોઈ દી નો તૂટે અમારી બાળપણની પ્રીત. આ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ અને ગદ્ય પદ્ય આધારિત પંક્તિઓ તૈયાર કરી શકીએ છીએ. પદ્ય 5 જોઈશું, દીકરી. કવિ છે અશોક ચાવડા ઉર્ફે બેદિલ, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ.
આપણે પહેલી પંક્તિ જોઈએ. સંસાર રૂડો સર્જાય છે દીકરી થકી, દુનિયા રૂડી દેખાય છે દીકરી થકી, કરમાવા ના દેશો એ કોમર કરીને, માનવ બાગ મહેકાય છે દીકરી થકી. આ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરીને આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. દીકરી ઉજારે 3 કુળને રાખી કુળને માર જાય, સાસરી પિયરને મોસાર તોનો વરસાવે નિહાર વરસાદ. ત્રીજી પંક્તિ જોઈએ. ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું, મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું, એ જ મારું રજવાડું. આ સરસ મજાની પંક્તિ લખીએ. ચોથી પંક્તિ આપણે લખી શકીએ કે દીકરી વહાલનો દરિયો, દીકરી મારું હેઠ, દીકરી મારી લાડલી જેના હૈયે હોય હેઠ. પાંચમી પંક્તિ લખી શકીએ કે દીકરી દિલનો દીવડો, દીકરી પ્રેમની જ્યોત, દીકરી વિનાની જિંદગી લાગે જીવતું મોત, દીકરી વિનાની જિંદગી લાગે જીવતું મોત. એ પંક્તિ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. છઠ્ઠી અહીંયા ગાડી પંક્તિ છે કે દીકરી 2 ઘર ઉજાડે છે, પિયર અને સાસરિયું, દાદા હો દીકરી વાગડામાં ના દેશો રે છે, વાગડની વઢિયાળી સાસુ દોહલી રી. અને સાતમી પંક્તિ લખી શકીએ કે દીકરી એ ઉમરતનો દીવડો છે, દીકરી એ ઉમરતનો દીવડો છે. એ આપણે લખી શકીએ છીએ. ગદ્ય 6 વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ, જેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. ઓકે, તેની પહેલી પંક્તિ જોઈએ કે વ્યસનની આગમાં ભડકે બળે છે સંસ્કૃતિ, આસફાતની સડકો પર તડકે બળે છે સંસ્કૃતિ, બેફામ થઈ ગઈ છે વ્યસનની એ આજકાલ, પછી રોગનું ઘર થઈને સડકે બળે છે સંસ્કૃતિ. આ સરસ મજાની આપણે પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ બીજી પંક્તિ કે સ્વચ્છતા તો રણકાર લગાવવો છે સમાજમાં, સ્વચ્છતાનો રણકાર લગાવવો છે સમાજમાં, પ્રભુતાનો પ્રકાશ જણાવવો છે સમાજમાં, જોજોનો દૂર ફેંકી છે બીમારીને શરીરથી, ચોખ્ખાઈનો ઝંડો ફરકાવવો છે સમાજમાં, મન ચંગા તો કથરોટ મેં ગંગા. અને ચોથી પંક્તિ લખી શકીએ કે સ્વચ્છતા શરીરનું આભૂષણ છે, સ્વચ્છતા એ શરીરનું આભૂષણ છે. પાંચમું લખીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પહેલું સુખ એ જાતે નડ્યા. અને સાતમી પંક્તિ ભૂલો ભલે બીજું બધું, સ્વચ્છતાને ભૂલશો નહીં, અગણિત ઉપકાર એના, હાજરી એની ભૂલશો નહીં. આ સરસ મજાની આપણે પંક્તિઓ તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ પદ્ય 7 હું એવો ગુજરાતી, જેના કવિ છે વિનોદ જોશી, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. તો પહેલી પંક્તિ લખી શકીએ કે ખાનદાનીના ખોરડે એક નાદ ગુજરાતીનો, વીરતાની વાર્તા એ એક સાદ ગુજરાતીનો, મળી છે ખમીર બારોબાર આ હૃદયને, આ માટીના હરેક કણમાં નિનાદ એ ગુજરાતીનો. ઓકે, ચલો આગળની પંક્તિ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. બીજી પંક્તિ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાર ગુજરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. ત્રીજી પંક્તિ આપણે લખી શકીએ કે લખી એક લીટી અમે ગુજરાતી છીએ, અવાજોમાં ગેબી અમે ગુજરાતી છીએ, કસબ કામરા મહાકસબી છીએ અમે, બાળકોના એ બેલી અમે ગુજરાતી છીએ. આ સરસ મજાની આપણે પંક્તિ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે ચોથી પંક્તિ આગળ જોઈએ કે ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી એ સૌથી ન્યારા, જેના સંત ફકીર ભગત સુરાને વંદન વારંવાર. પાંચમી પંક્તિ જોઈએ ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી ન્યારા. અને છઠ્ઠી પંક્તિ લખીએ કે મા ભારતી કેરા પતોડે, પતોડે તું અનોખી ભાત છે, મદ મદ થતી ઉષા ને તું પૂર્ણિમાની રાત છે, દિવાલ પર ટાંગેલી નિર્જીવ નકશો તું નથી, ગુંગવાત તું, ચરકાત તું, ડબકાર તું ગુજરાત છો. આ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે પંક્તિઓ તૈયાર કરી શકીએ છીએ અને જવાબ લખી શકીએ. ગદ્ય 8 જોઈશું છત્રી, જેના લેખક છે રતિલાલ બોરીસાગર, સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. જેની પંક્તિ જોઈશું સલાહ સૂચન સૌ કોઈ આપે, પણ અપનાવે એ અન્ય કોઈ હોય. બીજી પંક્તિ છે છત્રી મારી સોહામણી, છત્રી મારું ધામ, છત્રી થકી હું ઉજરાવ થાય મારું કામ. અને ત્રીજી પંક્તિ મીઠા વગરનો માનવી દુનિયામાં દૂધપાક સમાન, ભૂલકનું પણ રોજ ડંખે મળે ન ક્યાંય સન્માન. આ પંક્તિઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે આપણે પદ્ય 9 જોઈશું માધવને દીઠો છે ક્યાંય, જેના કવિ છે હરેન્દ્ર દવે, સાહિત્ય પ્રકાર છે ગીત. પહેલી પંક્તિ જોઈએ ફૂલ કહે ભમરાને,
ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. બીજી પંક્તિ જોઈએ. વાદળીથી વિખૂટું થઈને આ બિંદુ એક, ડુંડે ડુંગરને ધાર, વહેતા ઉછળતા ઝરણાના પૂછે, મારા સિંધુને દીઠો છે ક્યાંય, મારા સિંધુને દીઠો છે ક્યાંય. આ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે પંક્તિ લખી શકીએ. ત્રીજી પંક્તિ આપણે જોઈએ. કાનજીને કાનજી ન કહીએ તો કહીએ શું, કે રાધાને લાગી છે કાનજીની વાંસળીની લૂ, કે રાધાને લાગી છે કાનજીની વાંસળીની લૂ. આ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણે પંક્તિઓ તૈયાર કરી શકીએ છીએ. ચલો ગદ્ય 10 જોઈએ. ડાંગ વનો અને, એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર, એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. તો પહેલી પંક્તિ જોઈએ. કોઈ સામે પાર બોલાવી રહ્યું છે, કોઈ ભીતર નાવ લઈ આવી રહ્યું છે, દોસ્ત ઓલ્યા ડુંગરે લઈ જા મને, કોઈ જૂની યાદ ભૂલાવી રહ્યું છે, કોઈ જૂની યાદ ભૂલાવી રહ્યું છે. એ સરસ મજાની પંક્તિ લખીએ. ત્યાર પછી આપણે બીજી પંક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકૃતિ સૃષ્ટિનો શણગાર અને વસુંધરાનો વૈભવ છે. પ્રકૃતિ, ત્રીજી પંક્તિ છે. પ્રકૃતિનો નશો ચડતો જાય એને કોણ રોકે, કોઈ શાયર છલકાવતો જાય એને કોણ ટોકે, એને કોણ ટોકે. અને ચોથી પંક્તિ છે. સુવાણા એના પગલા શોધતા તારકો પડ્યા, સુવાણા એના પગલા શોધતા તારકો પડ્યા, વૃક્ષોના ઉગડ્યા ચહેરા અંધારા પાતરા થયા, વૃક્ષોના ઉગડ્યા ચહેરા અંધારા પાતરા થયા. ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની પંક્તિ તમારા માટે આવી છે સ્ક્રીન ઉપર. 5 નંબરની પંક્તિ તમે લખી શકો છો કે જીવનમાં એક ક્ષણ પાછી મળે તો બાળક બની રમો પ્રકૃતિના ખોળે. જીવનમાં એક ક્ષણ જો પાછી મળે તો બાળક બની રમો પ્રકૃતિના ખોળે. અને છઠ્ઠી પંક્તિ લખી શકો કે ડુંગરા ચડવા સહેલના, ડુંગરા ચડવા સહેલના છતાં શિખરે ચઢી, પ્રકૃતિ દેવીની લીલા નિહારવા રમ્ય એ ઘડી, પ્રકૃતિના પારખા નહીં તેના વધામણા કરો, પ્રકૃતિના નહીં વધામણા કરો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે પંક્તિ છે પદ્ય 11 શિકારીને, જેના કવિ છે કવિ કલાપી, એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો પહેલું પંક્તિ જોઈએ કે વિશ્વ ફલક પર નથી એક માનવી, વિશ્વ ફલક પર નથી એક માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ. આ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આપણે પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી પંક્તિ લખી શકીએ છીએ કે પીંખાય છે પાંખ રમ્ય પંખીની હણાય છે, ક્લેવર આજ કાનન, પીંખાય છે પાંખ રમ્ય પંખીની હણાય છે, ક્લેવર આજ કાનન. શું કરે છે માનવી ધરતી પર પડે, શું કરે છે માનવી ધરતી પર પડે, એ પાપનું પોટલું લઈ સાથે ફરે, એ પાપનું પોટલું લઈ સાથે ફરે. ત્રીજી પંક્તિ આપણે લખી શકીએ છીએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તે ને અરર પડી ફાર હૈયા મહીતો, રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યો તરુ ઉપરથી પાંખ ઢીલી થતામાં, નીચે આવ્યો તરુ ઉપરથી પાંખ ઢીલી થતામાં. એ સરસ મજાની પંક્તિ આપણે લખી શકીએ. ચોથી પંક્તિ આપણે લખીએ કે પંખીના સૌંદર્યને તેના શિકારીથી નહીં તેના કલરવથી માણો. પાંચમી પંક્તિ લખી શકીએ કે પંખી એ પૃથ્વી પરનું પરમ સૌંદર્ય છે. આગળની પંક્તિ સુંદરતાને પામવા સુંદર બનો. અને સાતમી પંક્તિ છે સુંદરતા સંહારથી એ હસ્તગત થતી નથી, સુંદરતા સંહારથી એ હસ્તગત થતી નથી. ચાલો આગળની પંક્તિ આપણે માટે જોઈએ. ગદ્ય 12 ચોપડાની ઇન્દ્રજા, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. તો પહેલી પંક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જરૂર છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે જે મોતને કાજે એને કોઈ મરવા નથી દેતા, ધરાયેલાના મોઢા પરાણે કોળિયો દે છે, ને ભૂખ્યાને કાજ વાસી ભાત વધવા નથી દેતા, ને ભૂખ્યાને કાજ વાસી ભાત વધવા નથી દેતા. એ સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરી શકો છો. બીજી પંક્તિ જોઈએ. સુખદ ને ચંદન થકી પડતા બળતા શખો ધનવાનના મોઘા,
ને ગરીબની લાશ પર પૂરું કફન ચઢવા નથી દેતા. ને ગરીબની લાશ પર પૂરું કફન ચઢવા આગળ ત્રીજી પંક્તિ જોઈએ. મને એ સમજાતું નથી શાને આવું થાય છે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે. પથ્થરો તળી જતા અને ફૂલડા ડૂબી જાય છે. પથ્થરો તળી જતા અને ફૂલડા ડૂબી જાય છે. ચોથી પંક્તિ જોઈએ. तुलसी हाय गरीब की कबू ना खाली जाए. तुलसी हाय गरीब की कबू ना खाली जाए. मुँहे धूर के चाम से लोहा भस्म हो जाए. मुँहे धूर के चाम से लोहा એ ભસ્મ હો જાય. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકીએ છીએ. આગળ પાંચમી પંક્તિ જોઈએ. ધનવંત કો કાંટા લગે ખબર પૂછે શો કોઈ. નિર્ધન ડુંગર સે ગીરે ખબર ન પૂછે કોઈ. અને છઠ્ઠી પંક્તિ છે. ગરીબોને પ્રેમથી સ્વીકારશો સૌ કોઈ. મરશે ડુઆ દિલથી થશે સંગ્રહ કામ. સાતમી પંક્તિ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે હરામનું જે ખાય છે તેનું રહે ના નામ. જગત તેને ધિક્કાર છે રહે ના તેનું થામ. આ સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો આઠમી પંક્તિ આપણે જોઈએ તો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણીના લાગશે. ખંડેરની ભસ્મ કણીના લાગશે. 9 નંબરનો આપણે અહીંયા પંક્તિ જોઈએ. ગરીબોના શોષણને કરશો ના તમે માફ. ગરીબોના શોષણને કરશો ના તમે માફ. જીવલા જેવા માનવી રાખે તમારી આસ. જીવલા જેવા માનવી રખે તમારી આસ. આ સરસ મજાની પંક્તિ તમે પરીક્ષામાં યાદ રાખીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો હવે આપણે જોઈએ પદ્ય 13 વતનથી વિદાય થતા, જેના કવિ છે જયંત પાઠક, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. ચલો એની પંક્તિ જોઈએ. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપથ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. આ સરસ મજાની પંક્તિ આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને જવાબમાં લખી શકીએ છીએ. બીજી પંક્તિ જોઈએ. વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. ત્રીજી પંક્તિ આપણે લખી શકીએ. હૃદયનો ઉલ્લાસ છે મારા વતનમાં, હરિનો શ્વાસ છે મારા વતનમાં. ફણગા ફૂટે છે હરખાઈ જાઉં, એવો અજવાસ છે મારા વતનમાં. એવો અજવાસ છે મારા વતનમાં. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી ચોથા નંબરની પંક્તિ આપણે જોઈએ. તો વળે વેરા પાછો ઘડીક માણી લઉં વતનને, જતા પહેલાં થોડું અટકી કરી લઉં શાદ નિજને. પાંચમી પંક્તિ છે. સંભાળણા ફરી ફરીને ચિતરે છે ચિત્રકાય, ભીંજાય છે આંખ અશ્રુથી ને ઉષ્ણ છે શ્વાસ. ભીંજાય છે આંખ અશ્રુથી અને ઉષ્ણ છે શ્વાસ. કેટલી સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે છઠ્ઠા નંબરની પંક્તિ પણ આપણે લખી શકીએ કે ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન વેરા, વાતમાં વચ્ચે એક દી આવશે વિદાય વેરા. વાતમાં વચ્ચે એક દી આવશે વિદાય વેરા. અને સાતમી પંક્તિ લખી શકીએ કે જીવનમાં એક ક્ષણ પાછી મળે તો બાળક બની રમું વતનના આંગણે. જીવનમાં એક ક્ષણ પાછી મળે તો બાળક બની રમો વતનના આંગણે. એમ સરસ મજાની પંક્તિ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને આપણે જવાબમાં લખી શકીએ છીએ. ગદ્ય 14 જોઈએ. જન્મોત્સવ, જેના લેખક છે સુરેશ જોશી, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. એની પહેલી પંક્તિ જોઈએ. કૃષ્ણના જન્મનો આજ પ્રસાદ લાવ્યો, કૃષ્ણના જન્મનો આજ પ્રસાદ લાવ્યો, કૃષ્ણના જન્મનો આજ વરસાદ લાવ્યો, કૃષ્ણના જન્મનો આજ વરસાદ લાવ્યો. વાસ્તવિકતાના દર્શન કરાવે છે આ કથા, વાસ્તવિકતાના દર્શન કરાવે છે આ કથા. કરુણતાનો કામર ધરાવે છે આ કથા, કરુણતાના કામર ધરાવે છે આ કથા. આ સરસ કેટલી સરસ મજાની પંક્તિ વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. એવી જ રીતે બીજી પંક્તિ જોઈએ. બ્રહ્મા ને कुछ लिखा भाग्य में मनुज नहीं लाया है, उसने अपना भाग्य स्वयं भुज बलों से पाया है. ત્રીજી પંક્તિ જોઈએ. तन की जाने मन की जाने जेने चित की चोरी, इनके आगे क्या छुपाना जिनके हाथ में हमारी डोरी. इनके आगे क्या छुपाना जिनके हाथ में हमारी डोरी. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચોથી પંક્તિ પણ લખી શકીએ કે જીવન ભાવિની ચિંતામાંથી બચી શક્યું ના કોઈ, આજે કાલે શું થશે જાણી શક્યું ના કોઈ. પાંચમી પંક્તિ છે સુખના સર્વે સંગાથી દુઃખમાં દૂર સરી જાય છે. સુખના સર્વે સંગાથી દુઃખમાં દૂર સરી જાય છે. માનવ તણા પડછાયાના ઉપરથી કણાય છે. માનવ તણા પડછાયાના ઉપરથી કણાય છે. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણા માટે પદ્ય 15 છે, બોલીએ ના કાઈ. ઓકે, એના કવિ છે રાજેન્દ્ર શાહ, એનો સાહિત્ય પ્રકાર છે ગીત. તો પહેલી જ અહીંયા પંક્તિ જોઈએ. તું તારા દિલનો દીવો થાને, તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, રખે કદી તું ઉછીના લેતો, ભાડકા તેજ ને છાયા. એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા, ઓરે ઓરે ઓ ભાયા. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણી પંક્તિઓ આગળ જોઈએ તો તમારા માટે સ્ક્રીન ઉપર આવી છે બીજા નંબરની પંક્તિ કે એકલા જવાના મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. અને ત્રીજી પંક્તિ લખી શકીએ કે પ્રાણમાં જલન હોય ને તોય ધાડીએ શીતલ રૂપ. પ્રાણમાં જલન હોય ને તોય ધાડીએ શીતલ રૂપ. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષા માટે આપણે સારામાં સારા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચોથી પંક્તિ આપણે જોઈએ. છે માનવ જીવનની ગતમાર એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલે. અને પાંચમી પંક્તિ છે જે ઉગ્યું તે આઠમે, જે ખીલ્યું તે કરમાય, એ નિયમ અવિનાશી તો અવિનાશનો જે જોયું તે જાય. એ નિયમ અવિનાશનો જે જોયું જે જાય. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છઠ્ઠા નંબરની પંક્તિ જોઈએ કે જીવન છે સુખ દુઃખની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ. જીવન છે સુખ દુઃખની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ. સાતમા નંબરની જે પંક્તિ છે એ જોઈએ. એવા ઉછળે છે આ જિંદગીના મોજા, એવા ઉછળે છે આ જિંદગીના મોજા, કોક દી ઈદ તો કોક દી રોજા, કોક દી ઈદ તો કોક દી રોજા. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ ગતિભંગ ગદ્ય 16 ગતિભંગ. ઓકે, એના લેખક છે મોહનલાલ પટેલ, એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. પંક્તિ જોઈએ આપણે એના માટે. પહેલી, દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા, દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા, ઝાકર ઉડી ગયું ને ડાઘા રહી ગયા, ઝાકર ઉડી ગયું અને ડાઘા રહી ગયા. આ સરસ મજાની આપણે પંક્તિ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આવી જ અન્ય બીજી પંક્તિઓ પર તમે લખી શકો છો. પદ્ય 17 જોઈએ. દિવસો જુદાઈના જાય છે, જેના કવિ છે ગની દહીંવાલા, એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો આપણે પહેલી પંક્તિ જોઈએ. અહીંયા ન ધરા સુખી ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. બીજી પંક્તિ આપણે લખી શકીએ છીએ. ફૂલોના ઝાકળે નાહી રૂપાળા સમણા દરિયા, સુવાણા એના પગલા શોધતા તારકો પડ્યા, તારકો પડ્યા. સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની પંક્તિ જોઈએ. તમે વહેશો ઝરણું બનીને, તમે વહેશો ઝરણું બનીને, અમે તણાવશું તણખલું બનીને, અમે તણાવશું તણખલું બનીને. ચોથી પંક્તિ આપણે જોઈએ. શું કરું ફરિયાદ ફરિયાદમાં ફરિયાદ છે, શું કરું ફરિયાદ ફરિયાદમાં ફરિયાદ છે, ફરી ફરી આવશે આપની યાદ, ફરી ફરી આવશે આપની યાદ, એ જ મારી ફરિયાદ છે, એ જ મારી ફરિયાદ છે. આ રીતે આપણે સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે ગદ્ય 18 જોઈશું. ભૂખથી ભૂંડી ભીખ, જેના લેખક છે પન્નાલાલ પટેલ, એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. જેની પંક્તિ આપણે જોઈએ. કોણ ભલાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે, અંતરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. બીજી પંક્તિ જોઈએ. વિંધાય છે પુષ્પ અનેક બાગના, પીંખાય છે પાંખ સુરમઈ પંખીની, જીવો તણી કાયા મૂંગી ક્યાંય છે, ક્લેવરો કાનના એ ત્યાં
ગુગવાય છે અથવા ગવાય છે. ક્લેવરો કાનના ત્યાં ગવાય છે. ત્રીજી પંક્તિ જોઈએ. આમ સંગડું એ સ્પષ્ટ છે ને આમ દેખાતું નથી. ખુલવી છે બંધ કરવી આંખ સમજાતું નથી. ખુલવી કે બંધ કરવી આંખ એ સમજાતું નથી. આમ ગુગવતા રહે સાતે દરિયા ભીતરે. આમ ગુગવે રહે આમ ગુગવતા રહે સાતે દરિયા ભીતરે. આમ ખોબા જેટલું પાણી પીવાતું નથી. આમ ખોબા જેટલું પાણી પીવાતું નથી. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથા નંબરની પંક્તિ. સમય સમય બરવાન છે નહીં પુરુષ બરવાન. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. અને પાંચમી પંક્તિ આપણે લખી શકીએ છીએ કે જીવન છે જીવન છે એ સંઘર્ષનું બીજું નામ. જીવન છે સંઘર્ષનું બીજું નામ. એની સામે જજુમવું એ જ આપણું કામ. એની સામે જજુમવું એ જ આપણું કામ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની પંક્તિઓ જોઈશું. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષામાં ખાસ મહત્વના આ મુદ્દાઓ રહ્યા છે. આ ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓ ખૂબ જ મહત્વની રહી છે. તો છઠ્ઠા નંબરની પંક્તિ જોઈએ. જીવન છે સુખ દુઃખની મેચ. કોઈનો ફટકો કોઈનો કેચ. 7 નંબરની પંક્તિ જોઈએ. છે માનવ જીવનની ગતમાર એવી દુઃખ પ્રધાન સુખો અલ્પ થકી ભરેલી. દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે 8 નંબરનો અહીંયા આગળ પંક્તિ જોઈએ. તો એવા ઉછરે છે જિંદગીના મોજા. એવા ઉછરે છે જિંદગીના મોજા. કોકડી ઈદ તો કોકડી રોજા. કોકડી ઈદ તો કોકડી રોજા. એ સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ 9 નંબરની પંક્તિ. તાળી વાડી તું ધણી. તાળી વાડી તું ધણી. લીલી રાખજે નાઠ. બરતામાંથી ઉગાડજે આડા દેજે હાથ. બરતામાંથી ઉગાડજે આડા દેજે હાથ. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે 10 નંબરની પંક્તિ જોઈએ. તો દિન ઉગે દિન આઠમે. દિન ઉગે દિન આઠમે. રાત નહીં ચિતકારે. રાત નહીં ચિતકારે. ઊંચી નીચી ફર્યા કરે. ઊંચી નીચી ફર્યા કરે. જીવનની ઘટમાળ. જીવનની ઘટમાળ. આ સરસ મજાની પંક્તિનો આપણે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ 19મી કાવ્ય એક બપોર, જેના કવિ છે રાવજી પટેલ, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો આપણે જોઈએ પહેલી પંક્તિ. જિંદગી તારા તમામ રૂપને આવકારું છું. જિંદગી તારા તમામ રૂપને આવકારું છું. ભલે તે હાસ્ય હોય કે રુદન. ભલે તે હાસ્ય હોય કે રુદન. તેને હું સત્કારું છું. ભલે તે હાસ્ય હોય કે રુદન. તેને હું સત્કારું છું. એવી જ રીતે આપણે બીજી પંક્તિ લખી શકીએ. શું સારું અને શું ખરાબ નક્કી કરનાર હું કોણ. શું સારું અને શું ખરાબ એ નક્કી કરનાર હું કોણ. પ્રભુએ પીરસેલી પ્રત્યેક પરને પ્રેમથી વધાવું છું. પ્રભુએ પીરસેલી પ્રત્યેક પરને પ્રેમથી હું વધાવું છું. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ગદ્ય નંબર 20, વિરલ વિભૂતિ, જેના લેખક છે આત્માર્પિત અપૂર્વજી. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. સાહિત્ય પ્રકાર શું છે? ચરિત્ર નિબંધ. હવે આપણે અહીંયા આગળ એની પંક્તિ જોઈએ કે ઝાકર જેવું જીવન જીવી ગયા. ઝાકર જેવું જીવન જીવી ગયા. વિરલ વિભૂતિ જે થઈ ગયા. વિરલ વિભૂતિ તે થઈ ગયા. આપણે આગળ જોઈએ બીજી પંક્તિ છે. શ્રીમદની નમ્રતા જોઈ હરખાઈ ગયે. નિર્મળતા નિખાલસતા જોઈ હરખાઈ ગયે. પૂર્વ ભાવોનું ભાન થઈ ઉઠ્યું હવે. પૂર્વ ભાવોનું ભાન થઈ ઉઠ્યું હવે. પરોપકારને કરુણતા જોઈ હરખાઈ ગયો. પરોપકારને કરુણતા જોઈ હરખાઈ ગયો. ત્રીજી પંક્તિ આપણે જોઈએ. ઉગે કમર પંખમાં તડપી દેવ શિરે ચડે. ઉગે કમર પંખમાં તડપી દેવ શિરે ચડે. નહીં કુરથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. નહીં કુરથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. એ સરસ મજાની પંક્તિ આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષામાં લખી શકીએ છીએ. ચોથી પંક્તિ જોઈએ. મનની શક્તિ અપાર પામી શકે તેના બેડા પાર. મન કી શક્તિ અપાર પામી શકે તેના બેડા પાર.
એવી જ રીતે પાંચમી પંક્તિ આપણે લખી શકીએ કે બડા બડાઈના કરે મોટા ન બોલે બોલ, હીરાના મુખથી કહે લાખ અમારા. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ગદ્ય અને પદ્ય આધારિત પંક્તિઓને આધારે જોઈએ. પદ્ય 21 ચાંદલિયો, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. પહેલી પંક્તિ જોઈએ. આંખોમાં ઉગી છે પગરવની ઝૂલ, હોવાની ડાળખીએ બેઠા છે ફૂલ, આંગળામાં લીપ્યા છે અંતરના કોડ, હૃદયમાં રોપ્યા છે અષાઢી છોડ. આંગળામાં રોપ્યા છે અષાઢી છોડ. કેટલી સરસ મજાની પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, જેનો ઉપયોગ કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. તો બીજી પંક્તિ જોઈએ. ચાંદલિયાની સાખે હું સંસાર માનવા ચાલી, હરખના હિલોરે હું સંસાર માનવા ચાલી. ત્રીજી પંક્તિ લખી શકીએ. સાસરી મારી સોહામણી ને સંસાર મારો બાગ, સાસરી મારી સોહામણી ને સંસાર મારો બાગ, સાસરિયાના સ્નેહીજનો આપે રૂડા માન, સાસરિયાના સ્નેહીજનો આપે રૂડા માન. ચોથી પંક્તિ આપણે લખી શકીએ. સાસુ મારી સુષુમણાને સસરો મારો પ્રેમ સંતોષ, સાસુ મારી સુષુમણાને સસરો મારો પ્રેમ સંતોષ, જેઠ મારા જગજીવન ને મારો નાવલિયો નિર્દોષ, જેઠ મારો જગજીવન ને મારો નાવલિયો નિર્દોષ. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આગળ પાંચમી પંક્તિ લખી શકીએ કે સાહેબો મારો ગુલાબનો છોડ, બેની હું તો લવંગની, સાહેબો મારો ગુલાબનો છોડ, બેની હું તો લવંગની. અને છઠ્ઠી પંક્તિ આપણે લખી શકીએ. પ્રેમ પરિવારનું મોતી છે, પ્રેમ એ પરિવારનું મોતી છે. અને સાતમી પંક્તિ લખી શકીએ કે સંયુક્ત કુટુંબની ભાવનાથી પરિવાર શોભે છે, સંયુક્ત કુટુંબની ભાવનાથી પરિવાર શોભે છે. એ સરસ મજાની પંક્તિ લખી શકીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પદ્ય 22 હિમાલયમાં એક સાહસ, જેના લેખક છે જવાહરલાલ નહેરુ. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. પહેલી પંક્તિ આપણે જોઈએ. ચલો સૌ જીતવા જંગ બ્યુગલો વાગે, ચલો સૌ જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. બીજી પંક્તિ આપણે લખી શકીએ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ત્રીજી પંક્તિ લખી શકીએ કે ભૂમ્યા વિના તે મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવીતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, વહેતા ઝરણાની આંખ વહોવી હતી, વહેતા ઝરણાની આંખ વહોવી હતી. કેટલી સરસ મજાની પંક્તિ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ ચોથી પંક્તિ જોઈએ. સુના સરવરિયાની સોનેરી પાડે, સુના સરવરિયાની સોનેરી પાડે, હંસોની હાર મારે ગણવી હતી, હંસોની હાર મારે ગણવી હતી. એ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાંચમી પંક્તિ કે પ્રવાસ એ અગવડો ભોગવવાની બાદશાહી સગવડ છે, પ્રવાસ એ અગવડો ભોગવવાની બાદશાહી સગવડ છે. છઠ્ઠા નંબરની પંક્તિ લખી શકીએ કે ડુંગરા ચઢવા એ શેલના, ડુંગરા ચઢવા શેલના છતાં શિખરે ચઢી, પ્રકૃતિ દેવીની લીલા નિહાળવા રમ્ય એ ઘડી, પ્રકૃતિ દેવીની લીલા નિહાળવા રમ્ય એ ઘડી. અને છેલ્લે સાતમા નંબરની પંક્તિ આપણે લખી શકીએ છીએ કે લહેરો સે डरकर नौका पार नहीं होती, लहरों से डर के नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એ સરસ મજાની પંક્તિ આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે 24 નંબરનો ગદ્ય જોઈએ. ગદ્ય 24 ઘોડીની સ્વામી ભક્તિ. લેખક જોરાવરસિંહ જાદવ. સાહિત્ય પ્રકાર છે લોકકથા. પહેલી પંક્તિ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના માટે કે માલિકની સાથે હતી વફાદારી ઘોડીની, માલિકની સાથે હતી વફાદારી ઘોડીની, ડૂબતા બચાવ્યા એ સમજ